વાવ થરાદ જિલ્લામાં ફરી એકવાર માર્ગ અકસ્માતની દુર્ઘટનાએ ચકચાર મચાવી છે। થરાદ સાચોર હાઈવે પર મોડી રાત્રે થયેલા ગંભીર અકસ્માતમાં થરાદના એક યુવકનું દુઃખદ મોત નીપજ્યું છે, જ્યારે 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે। મળતી માહિતી મુજબ મોડી રાત્રે હાઈવે પર બે વાહનો વચ્ચે જોરદાર અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો। અથડામણ એટલી ભયાનક હતી કે વાહનોને ભારે નુકસાન થયું હતું। તેમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। અકસ્માત બાદ સ્થાનિક લોકોને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। ઘાયલોને તરત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન થરાદના એક યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। આ બનાવને કારણે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। આ અકસ્માતમાં અન્ય 3 થી 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, તો કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાની પણ માહિતી મળી રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તારણ મુજબ વાહનોની ઝડપ અને બેદરકારી અકસ્માતનું કારણ હોઈ શકે છે, જો કે હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે। પોલીસ દ્વારા વાહન ચાલકોને સાવચેતીપૂર્વક ડ્રાઇવિંગ કરવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય।